से बुलंदतर सलावत। أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل. نعم المولى ونعم النصير. نحمده ونستعينه ونستغفره ونشكره ونصلي ونسلم على حبيب إله العالمين حافظ سره ومبلغ رسالاته الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد. اللهم صل على محمد وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن أريد إلا الإصلاح ما استطعت وما توفيق إلا بالله. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. ગઈકાલે અમે કયા નબીના બારામાં બયાન કર્યું? મૂસા અલૈહિસ્સલામ. અને આજે આપણે નબી મૂસાના સસરાના બારામાં બયાન કરશું. ગઈકાલે જમાઈના બારામાં બયાન કર્યા, આજે નબી મૂસાના સસરા જેનું નામ છે નબી, ઈ પણ નબી હતા. નબી મૂસાના સસરા કોણ? કોઈને યાદ છે? નબી મૂસા બહુ જ મશહૂર નબી છે. તમે એના સસરા ના ઓળખો તો ના થાય, કેમ કે નબી મૂસા એવા નબી છે કે મુઅર્રિખીન પ્રમાણે ઈ છે મોસ્ટલી મેન્શન્ડ પ્રોફેટ્સ. એનો મતલબ કે કુરાન મજીદમાં આપણા પાસે સૂરે મૂસા નથી, પણ ઘણા સૂરામાં, સૂરે બકરામાં, સૂરે શુઆરામાં, સૂરે શૂરામાં અને સૂરે કસસમાં, સૂરે અંબિયામાં, ઘણા સૂરામાં નબી મૂસાનો તઝકિરો થયો છે. ઓલા નાના નાના સૂરામાં પણ નબી મૂસાનો તઝકિરો થયો છે. તો નબી મૂસા એવા નબી છે કે એ મોસ્ટલી મેન્શન્ડ છે, જેનો મતલબ છે કે બહુ ઘણી જગ્યામાં એનો તઝકિરો થયો છે મૂસા અલૈહિસ્સલામ. અને એના સસરા નબી શુઐબ. નબી શુઐબ કહે છે ઇન ઉરીદુ ઇલ્લા અલ ઇસ્લાહ મસ્તતઅતુ વમા તૌફીક ઇલ્લા બિલ્લાહ. આ સૂરે હુદ, આ સૂરો જે પઢ્યો છું, સૂરે હુદ આયત જે પઢ્યો છું, એ સૂરે હુદની આયત છે. સૂરે હુદ 11મો સૂરો છે. આયત નંબર 88 88 આયત નંબર 88. અલ્લાહ કહે છે કે નબી હુદ, નબી શુઐબ કહે છે એના માણસોને કે ઇન ઉરીદુ ઇલ્લા અલ ઇસ્લાહ, મને કાંઈ નથી ખપતું, ફકત ઇસ્લાહ. મસ્તતઅતુ, જેટલું બની શકે હું ઇસ્લાહ કરીશ. મસ્તતઅતુ. પછી કહે છે નબી શુઐબ વમા તૌફીક ઇલ્લા બિલ્લાહ, અને તૌફીક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી છે. હવે બધા અંબિયાનો સ્લોગન, એ લોકોનું નારા એક હતું, અને એ હતું કે ઇસ્લાહ, અમે ઇસ્લાહ કરવા આવ્યા છે. બધા અંબિયા. અઈમ્મા પણ ઈ જ કહે છે. આપણા ત્રીજા સરકાર જેના સાદરીમાં આજે અમે બેઠા છે, જેનો ગમ અમે મનાવીએ છીએ, સૈયદુશ શુહદા અબુ અબ્દુલ્લાહ અલ હુસૈન સલવાતુલ્લાહ વસલામુ અલૈહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઈ પણ ઈ ફરમાવે છે ને, જ્યારે ઈ નીકળતા હતા તો ઈ શું કીધા? મદીનાથી નીકળતા હતા. બહુ મશહૂર અને મારૂફ ઇમામનો આ કોલ છે, તમે બધા સાંભળી રહ્યા છો. ઇન્નમા ખરજતુ લિતલબિલ ઇસ્લાહ
في أمة جدي وأريد أن آمر بالمعروف وأنهى عن المنكر. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નું કોલ છે. ઇમામ જે નબી શોએબ કીધા હતા ને અને આ કુરાનની આયત છે જે નબી શોએબ બોલ્યા, ઇન ઉરીદુ ઇલ્લા અલ ઇસ્લાહ મસ્તતાતુ વમા તૌફીક ઇલ્લા બિલ્લાહ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો કોલ પણ ઈ જ છે. જ્યારે મદીનામાંથી નીકળતા હતા તો ઈ પણ ઈ જ કીધા કે હું નીકળું છું, ઇન્નમા ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતિ જદ્દી, મારા નાનાની ઉમ્મતમાં મને ઇસ્લાહ કરવું છે. વ ઉરીદુ અન, અને મને ખપે છે, મને શું કરવું છે? અમ્ર બિલ મારૂફ કરવું છે અને નહી અનિલ મુનકર કરવું છે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું જે કયામ છે એનો એક સબબ ઈ છે કે એ અમ્ર બિલ મારૂફ કરે અને નહી અનિલ મુનકર કરે. તો ઇસ્લાહ તો આપણે જોયું છે નબી શોએબને પણ ઇસ્લાહ કરવું છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પણ ઇસ્લાહ કરવું છે. એટલે કે બધાનું સ્લોગન, એ લોકોનો નારા એક છે, ઇસ્લાહ. ઇસ્લાહ એટલે શું? ઇસ્લાહ એટલે રિફોર્મેશન. એટલે અગર એક વસ્તુ ફાઇન આપણને મળ્યું હોય, આ ઘર, આ મહેફિલ, આ મસ્જિદ, જે પણ આપણા ઘરે, ગાડીમાં આપણે બહુ ફાઇન રીતે આપણે ચલાવે છે ગાડી, પણ અગર અમને કઈ અવાજ સાંભળે થોડુંક ગાડીમાં તો આપણે તરત જ મેકેનિક પાસે ભાગે છે, નથી ભાગતા? તાકોલા મેકેનિકને આપણે પૂછે કે શું બાબત છે, મેકેનિક જ્યારે અવાજ સાંભળે છે તો એને ખબર પડી જાય છે કે યા તો એક્ઝોસ્ટ પાઇપ બગડી ગયું છે, યા તો બ્રેકમાં કઈ પ્રોબ્લેમ છે, યા કાઈ ને કાઈ એન્જિનમાં કઈ પ્રોબ્લેમ છે. એ પોતે ફિક્સ કરી લે છે તો એને ખબર પડી જાય છે. જ્યારે એ ફિક્સ કરે છે એને કહેવાય છે ઇસ્લાહ. એને કહેવાય છે ઇસ્લાહ એટલે રિફોર્મેશન. એક વસ્તુ જ્યારે તમે ખરાબી જો અને તમે એને બનાવો, તમે ફિક્સ કરો, યા તો ખુદાના ખાસ્તા તમે લીક જો, આપણે લીક કહીએ છીએ, લીકિંગ, અગર પાણી નીકળે, એક્ઝામ્પલ સીલિંગમાંથી, તો તમે જોશો જ્યારે પાણી નીકળે છે, ટીપો ટીપો નીકળે છે, તો તમે જલ્દી બિલ્ડર પાસે ભાગશો. શા માટે? તમે આ બનાવી લેશો. અગર નહીં બનાવો તો આખો આ બગાડો થશે. થોડીક ચીજ હશે, એક પાણી બહુ ઘણો ટાઈમ સાથે મૂકી દેશો તો બગાડો થશે. એમાં આપણે બનાવવું ખપશે તો શું બગડે નહીં? ઈ બનાવવાનું એને કહેવાય છે ઇસ્લાહ. અને આપણા અંબિયા કીધા કે અમે ઇસ્લાહ કરવા આવ્યા છે. બહુ જ જરૂરી છે કે ઇન્સાન ઇસ્લાહ કરે. હવે નબી શોએબ કીધા કે હું ઇસ્લાહ કરવા આવ્યો છું. નબી શોએબ એવા નબી હતા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના કે ઈ બહુ જ રોતા હતા અલ્લાહની યાદમાં. બહુ જ રોતા હતા. એટલું રોયા, બીજા પણ આપણા છે નબી જે બહુ રોયા એના દીકરા માટે, તો ઈ પણ આંધળા થયા. નબી યાકૂબ અલૈહિસ્સલામ એમ જ નબી શોએબ બહુ જ રોતા હતા. એટલા રોતા હતા કે આંધળા થઈ ગયા, બિલકુલ નાબીના થઈ ગયા, દેખાતું નહોતું એને. તો પછી ખુદાવંદે કરીમ એમને પાછી આંખની રોશની આપે છે તો પાછી જોવા લાગ્યા. એમ કરીને 3 ફેરે આંધળા થયા અને ખુદા રોશની આપી, 3 ફેરે. ચોથા ફેરે ખુદાવંદે કરીમ કહે છે નબી શોએબને કે એ નબી અલ્લાહ, શા માટે તમે આટલું બધું રો છો? અગર તમને ખપે છે કે તમને જન્નત મળે તો હું તમને જન્નત આપી દીધો, અને અગર તમે જહન્નમની બીકથી રો છો તો તમે નહીં રો, તમે મહેફૂઝ છો જહન્નમની આગથી. તો આ જો શું જવાબ આપે છે ખુદાવંદે કરીમ નબી અલ્લાહ શોએબ. નબી અલ્લાહ શોએબ ખુદાને કહે છે, પાલને વાલે, હું રોઉં છું ન કે જન્નતની લાલચમાં, ન કે હું જહન્નમની ખોફથી રોઉં છું, પણ અગર હું રોઉં છું તો તારી મોહબ્બત વાસ્તે રોઉં છું. નબી શોએબ કહે છે તારી મોહબ્બત વાસ્તે રોઉં છું. તો ખુદાને બહુ જ પસંદ આવ્યું કે આ મારો નબી રોય છે, એટલું બધું રોય છે મોહબ્બત વાસ્તે. કહે છે કે મને ખબર છે કે ખુદા તારી સાથે હું મુલાકાત કરું, તને હું મળું, તારી મોહબ્બત વાસ્તે હું રોઉં છું. તો ખુદા કોઈ પણ આપણે આવી રીતના ઘૂરે અને પસંદ કરે તો આપણે હાજર હોય છે કઈ સારી વસ્તુ, સારો તોહફો, સારો ગિફ્ટ, સારો હદિયો દઈએ આપણે એને, કેમ કે એટલો મોહબ્બત છે. તો આ તો ખુદાવંદે કરીમ છે કે કેટલો મહેરબાન છે. તો ખુદાવંદે કરીમ એને હદિયામાં શું આપે છે શોએબને? ખબર છે ને શું કહે છે? એને કહે છે કે એ શોએબ, તમે મને આટલું ગુરો છો, તમે આટલું રોવો છો મારી મોહબ્બતમાં, તો હું હવે કરાર કરીશ કે મારો કલીમુલ્લાહ, મારો ઈ પયંબર જે મારા સાથે હમકલામ છે, જે મારા સાથે વાતો કરે છે, ઈ પયંબરને તમારો ખિદમત ગુજાર બનાવીશ. ઈ પયંબરને
તમારો ખિદમત ગુજાર બનાવીશ. ઈ તમારી ખિદમત કરશે કેમ કે તમે મને આટલું મોહબ્બત કરો છો. હવે ઈ પયંબર એટલે કયા પયંબર? મૂસા કલીમુલ્લાહ હમ કલામ. ઈ તમારો ખિદમત ગુજાર બનશે. મૂસા કેવી રીતના મળે છે શોએબને? કેમ કે દુઆ હતી, ખુદા પોતે કહે છે ને કે હું મૂસાને તમારો ખિદમત ગુજાર બનાવીશ. તો મૂસા જ્યારે ઇજિપ્તમાં હોય છે અને ઈ રસ્તા ઉપર પસાર થાય છે તો જોઈ છે બે જણા લડે છે. આ સૂરે કસસમાં વાક્યો છે. સૂરે કસસમાં 28મો સૂરો છે. બે જણા લડે છે. એક માણસ હતો ફિરૌનનો અને એક માણસ હતો મૂસાનો. અને જ્યારે લોકો લડે છે, લડતા લડતા મૂસાનો માણસ નબી મૂસાને બોલાવે છે કે આવો મારી મદદ કરો. ઈ શિયા હતો મૂસાનો, એટલે ફોલોવર હતો મૂસાનો કુરાન પ્રમાણે. અને એને બોલાવે છે તો મૂસા જાય છે. નબી મૂસા જાય છે એમને કે ફેવર કરે. પણ નબી મૂસાને કહ્યું કે ઝઘડો છે તો હું અહીંયા અમનિયત ફેલાવું તાકે ઝઘડા ન કરે, એ લોકો લડે છે એકબીજાને મારે નહીં. જ્યારે અમનિયત કરાવવામાં મૂસાનો એક મુક્કો, બ્લો, પંચ, ઓકે, ઠોસો, જે પણ તમે કહો, ઈ મૂસાનો જે મુક્કો આવે છે ઓલા માણસને, ઈ નિયત ના હતી કે એને મારી નાખે. પણ જ્યારે ઓલું ઠોસો આવી જાય ઓલા માણસ પાસે, ઓલો માણસ તરત જ મરી જાય છે. અલ્લાહ જાણે શું હતું કે હાર્ટ એટેક હતું. આપણા જમાનામાં આપણે કહેશું હાર્ટ એટેક યા સ્ટ્રોક હશે, જે પણ હોય, ઇત્તેફાક હશે, પણ ઓલો માણસ તરત જ મરી જાય છે. પણ ઓલો માણસ કોણ હતો? ફિરૌનનો માણસ હતો. પણ જ્યારે ફિરૌનને ખબર પડે છે, ફિરૌન ઓમે મૂસાને ગોતતો હતો, એની દુશ્મની હતી, તો કોઈ મુખલિસ માણસ ખબર આપે છે મૂસાને, નબી મૂસાને કે યા નબી અલ્લાહ, બહેતર છે કે તમે ઇજિપ્ત મૂકી દો, મિસ્ર તમે મૂકી દો, કેમ કે ફિરૌનને સમાચાર મળી ગયા છે, હવે તમે મૂકશે નહીં તો તમારા વાસ્તે ખેર છે કે તમે વયા જાઓ. તો હવે મૂસા અલૈહિસ્સલામ જો શોએબ, ખુદાવંદે કરીમ શોએબને કીધો ને કે મૂસાને તમારો ખિદમત ગુજાર બનાવીશ. મૂસા અલૈહિસ્સલામ હવે ઇજિપ્ત, મિસ્ર છોડી દે છે, મૂકી દે છે અને સફર તે કરે છે મદિયન વાસ્તે, જ્યાં શોએબ છે. મદિયન વાસ્તે સફર તે કરે છે. હવે 8 દિવસનો સફર હતો. હમણાં જેમ નથી કે તમે ક્યાંથી ક્યાં આવી જાઓ અને પછી તરત જ તમે પહોંચી જાઓ. ઈ ખૂણામાંથી નીકળીને બીજા ખૂણામાં પહોંચી જાઓ છો આરામથી. તોય અમે કહે છે બહુ થાકેલો છે, બહુ થાકી ગયા, બહુ દૂરથી આવ્યા અમે. પણ મૂસા અલૈહિસ્સલામના ટાઈમમાં તો 8 દિવસ લાગ્યા એને ઇજિપ્ત મિસ્રથી નીકળીને ક્યાં આવે? ઈ આવે મદિયન તરફ. અને જ્યારે મદિયનમાં પહોંચે છે ત્યારે બહુ થાકેલા પાકેલા, ઝાડના નીચે એને થયું કે આરામ કરે. હવે ઝાડના બાજુમાં કૂવો હતો. ઈ ત્યારે આરામ ફરમાવતા હતા અને એક મોટી લાંબી લાઈન હતી માણસોની. એ લોકો શું પાણી ભરે છે? એ જમાનામાં નળ ના હતું. પાણી ભરે છે અને બે બાયરીઓ, યા તો કહું બે છોકરીઓ, જવાન છોકરીઓ હતી. એ લોકો ખોબરતા હતા કે આ લાઈન પતી જાય પછી એ લોકો જાય ને પાણી ભરે. એ લોકો ખોબરતા હતા અને મૂસા અલૈહિસ્સલામ જોઈ છે કે આ બે છોકરીઓ, જવાન છોકરીઓ, એ લોકો ખોબરે છે. તો મૂસા અલૈહિસ્સલામ જાય છે લોકો પાસે અને કહે છે કે તમને શું ખપે છે? તમે કઈ મદદ છે? મારા જેવું કઈ તમને મદદ કરું? તો એ લોકો કહે છે હા, કે મારા પાસે આ બે ડોલ છે, અમને પાણી ભરવું છે. તો મૂસા કહે છે હું તમને મદદ કરીશ. મૂસા અલૈહિસ્સલામ પાણી ભરે છે. પછી એને કહે છે કે લાવ હવે હું મોકલાવી દઈશ, તમે જ્યાં પણ રહ્યો છો હું તમને મદદ કરીશ. તો એ કહે છે કોઈ કાંઈ પ્રોબ્લેમ નથી. એ મૂસા મદદ કરે છે લોકોને. પણ જ્યારે એ લોકો વોક કરે છે ને, જ્યારે લોકો ચાલે છે ને, તો મૂસા અલૈહિસ્સલામ કહે છે એ લોકોને, આ બે છોકરીઓને, આ બે બાયરાઓને, જવાન છોકરીઓ હતી, કે અમે આલે યાકૂબ, અમે છોકરીઓના પીછે નથી ચાલતા, તાકે એક હિજાબનો મસલો રહે છે. તો અમે છોકરીઓના પીછે નથી, પછવાડે નથી ચાલતા, કેમ કે આખું કોન્ટુર દેખાય છે છોકરીનું. હિશ્મત વાસ્તે, તાઝીમ વાસ્તે, રિસ્પેક્ટ વાસ્તે હું આગળ ચાલીશ. મૂસા કહે છે હું આગળ ચાલીશ અને તમે પછવાડે જ જાજો. હું તો નવો છું આ ગામમાં, મને કઈ રસ્તો ખબર નથી.
મને કઈ રસ્તો ખબર નથી, પણ તમે અગર હું ગુમ થઈ જાઉં તો કાંકરાના જરીએ, પથ્થરના જરીએ, નાના નાના પથ્થર જરીએ મને તમે ગાઈડ કરજો. તો લોકો કહે છે કાંઈ વાંધો નથી. મૂસા આગળ આ બે છોકરીઓ પછવાડે. એ લોકો જ્યારે પહોંચે છે લોકોના ઘરે અને મૂસા આ બે બાલટી રાખે છે ને પાછા વયા જાય છે. તો આજે જોઈ છે આ બે છોકરીઓના ફાધર, એ લોકોના પિતાજી, એ લોકોને થાય છે કે આજે તો આ બે દીકરીઓ હરરોજ જ્યારે લોકો પાણી લેવા જાય છે તો લોકોને બહુ વાર લાગે છે, આજે તો જલ્દી પહોંચી ગયા. તો પૂછે છે આજે શા માટે તમે બહુ વહેલું પહોંચ્યા? તો આખો એપિસોડ આ બે દીકરીઓ બયાન કરે છે બાપને. તો ઓલો બાપ કહે છે કે જા આ માણસને બોલાવો તાકે હું એને એવોર્ડ આપી શકું, તાકે હું એને ગિફ્ટ આપી શકું, એને હદિયો આપી શકું. આટલું મદદ કરે છે મારી દીકરીઓને, એને બોલાવો. તો આ બે દીકરીઓ જાય છે ને બોલાવવાને. આ નબી મૂસા આવે છે. આ માણસ આ બે દીકરીનો ફાધર નબી શોએબ હતા. અને જ્યારે આવે છે તો કહે છે કેમ કે આ લોકો બે દીકરીઓ ફાઇન રીતે વખાણ કરે છે મૂસાનું, કે છે બહુ રિસ્પેક્ટ વાળો માણસ હતો, બહુ જ અમીન માણસ હતો, એટલે અમાનતદાર હતો, અને સ્ટ્રેન્થ વાળો અને થોડો જોર વાળો માણસ હતો. તો નબી શોએબ કહે છે આવો માણસ તમને જુએ છે કે અમારી ખિદમત કરે, કેમ કે મારા પાસે અહીંયા કામ છે, મને કોન્ટ્રાક્ટ આપું. કુરાન પ્રમાણે સૂરા કસસમાં જોજો, સૂરા કસસમાં 28મો સૂરો છે. કુરાન પ્રમાણે નબી શોએબ નબી મૂસાને કોન્ટ્રાક્ટ આપે છે કે એ કામ કરે એના પાસે, એને કામ પણ મળી જાય છે નવી જગ્યામાં. અને કેટલા વર્ષ? 8 વર્ષનો કોન્ટ્રાક્ટ મળે છે. સમાનિયલ હિજજ કુરાન પ્રમાણે એને 8 વર્ષનો કોન્ટ્રાક્ટ મળે છે અને એ કામ કરે છે. ઈ જ દુઆ, ઈ જ વાત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હું કરીશ કે મૂસા કલીમુલ્લાહ તમારો ખિદમત ગુઝાર બને. શોએબને કહે છે. પછી હવે આ ખિદમત આપે છે શોએબને 8 વર્ષ. પછી ઈ આ બે દીકરીમાંથી એક દીકરીને પરણે છે જેનું નામ હતું સફૂરા. એટલે મૂસા અલૈહિસ્સલામ સફૂરાને પરણે છે, વિવાહ થાય છે, એ લોકોના લગ્ન થાય છે શોએબની દીકરીને. વાત આવી કે મૂસા અલૈહિસ્સલામ કહે છે કે અમે આલે યાકૂબ, અમે છોકરીઓના પછવાડે નથી ચાલતા, હું આગળ ચાલીશ. કેવું રિસ્પેક્ટ! આ કોન્સેપ્ટ આજે સુધી અમે હિસ્ટ્રી લઈએ, તારીખ લઈએ અને આજ ટાઈમનો સાથે અમે મેચ કરે, કરંટ અફેર્સમાં મેચ કરે અને જુએ. અને કે શા માટે ટોપિક શું છે અમારું? કે અમે અંબિયાની પેરવી કરે તાકે ઇન્સાનની કામયાબી છે, તાકે અમને કામયાબી મળે. અગર અમે અંબિયાની પેરવી કરશું તો અમને કામયાબી મળશે. તો મૂસાની પેરવી કરે. મૂસા કહે છે કે હું પછવાડે નહીં ચાલુ, આગળ ચાલીશ. શા માટે? કેમ કે તમે નામહેરમ છો, તમે નામહેરમ છો. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નામહેરમ. આ જ નબી હતા જેનું નામ હતું નબી મૂસા. શૈતાન સાથેની મુલાકાત થાય છે તો શૈતાન કહે છે મૂસાને કે તમે મારા વાસ્તે એક ફેવર કરશો? તમે તો ખુદાના નબી છો, તમે કલીમુલ્લાહ છો, હમ કલામ છો. ખુદા તમને ચૂંટ્યા છે કે તમે નબી બનો, તમારું ખુદા સાંભળશે. ખુદાને કે મને માફ કરે. તો આ જ મેસેજ મૂસા અલૈહિસ્સલામ બહુ ઘણા માણસો મૂસાને મેસેજ આપ્યા છે. એમાં શૈતાન પણ મૂસાને મેસેજ આપ્યો છે, કેમ કે બધા જાણતા હતા કે એ ખુદા સાથે વાતો કરે છે. કોઈ તુરમાં જાય છે ખુદા સાથે વાતો કરે છે, કલીમુલ્લાહ છે. એમાં શૈતાન પણ કહે છે કે ખુદાને કે મને માફ કરે. મૂસા આ પૈગામ પહોંચાડે છે ખુદાને કે ખુદા તારો પૈગામ છે. કોણ? શૈતાન. શૈતાન કહે છે કે તું એને માફ કર. તો ખુદા કહે છે શૈતાનને કે હું એને ત્યારે માફ કરીશ અગર ઈ જાય અને આદમની કબ્રમાં સજદો કરે. આદમની કબ્રમાં સજદો કરે. તો જ્યારે શૈતાને આ મેસેજ મળ્યો તો શૈતાન કહે છે કે હું મૂર્ખો છું, મેં બાવલા હું. જ્યારે આદમ જિંદા હતો ત્યારે હું સજદા ના કર્યો, હવે તો એની કબ્રમાં શા માટે સજદા કરું? ના બાબા ના, હું સજદા ના કરું, એની તકબ્બુર ને. પછી હવે શૈતાન કહે છે, હવે આ મારું પોઈન્ટ છે જે તમારી સમક્ષ મને પેશ કરું છે. શૈતાન કહે છે મૂસાને કે એ નબી અલ્લાહ મૂસા, તમે મારું કામ કર્યા, તમારું અહેસાન છે મારા ઉપર, મને પણ અહેસાન કરવું છે.
મને પણ સારું, તમે સારું કર્યા મારા વાસ્તે, હું પણ સારું કરું તમારા વાસ્તે. તો કે છે હું કેમ કે તમે મારું કામ કર્યા તો હું તમને 3 નસીહત આપીશ કે આ મારી સિક્રેટ છે, ખાનગીની વાત છે, કોઈને ખબર નથી પણ હું તમને કહું છું. શૈતાન કે છે મૂસાને, એ કે શું વસ્તુ? એ કે 3 વસ્તુ. પહેલી, હું 3 જગ્યા હોઉં છું જ, 3 જગ્યા હું હોઉં છું જ. એ નબી અલ્લાહ મૂસા. પહેલી જગ્યા એ કે જ્યારે કોઈ જિહાદમાં જાય છે, જ્યારે એક મુસલમાન જિહાદ કરવા જાય છે ત્યારે હું હોઉં છું જ, અને વસવસો કરું છું એ મુસલમાનના દિલમાં કે જિહાદ કરવા ના જાય, લડે નહીં અલ્લાહની રાહમાં. બીજી જગ્યા, જ્યારે ઇન્સાન ગુસ્સામાં આવે છે ત્યારે હું હોઉં છું જ. શૈતાન કહે છે કોઈ પણ જ્યારે ગુસ્સોમાં હોય છે હું એના સાથે જ હોઉં છું, બલકે એટલો કરીબ અને નજદીક હોઉં છું, એટલો નજીક હોઉં છું જે રીતના નસ અને લોહી સાથે હોય છે એ રીતના હું બાજુમાં હોઉં છું. જ્યારે આપણે ગુસ્સામાં હોય છે ત્યારે અક્કલ કામ નથી કરતું, પણ જબાન ફાસ્ટ જાય છે. ત્યારે આપણે શૈતાનના હાથમાં ખિલોના થાય છે. ખિલોના સમજો? ખિલોના એટલે રમકડું. અમે શૈતાનના હાથમાં રમકડો થઈ જાય છે, એ રમે છે પછી અમારા સાથે, પછી જ્યાં પણ એને કપે અમે ફગાવે છે. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ અલૈહિ અલૈહિ ફરમાવે છે, નહજુલ બલાગામાં કલમતુલ કિસારમાં મૌલા કાયનાત ફરમાવે છે કે ગુસ્સો જે છે એ ચાલુ થાય છે મેડનેસ થી. મેડનેસ એટલે શું? ક્રેઝી, એટલે પાગલપન. પાગલપન એટલે પાગલ, તમે સમજો છો ને? એટલે પાગલપન થી ચાલુ થાય છે. ઓકે, આપણે કે છે ગેલો યા ગાંડો. પાગલપન થી ચાલુ થાય છે. મૌલા કાયનાત ફરમાવે છે નહજુલ બલાગામાં કલમતુલ કિસારમાં, અને ખતમ થાય છે પછતાવામાં. સાચી વાત છે. ઇન્સાન છેલ્લે બાકી શું પસ્તાય છે? આ જ વાત જે ગુસ્સામાં થાય છે, આ જ વાત ઈ નરમીથી બયાન કરી શકે છે. એ જ વાત છે. બલકે તમને ખબર છે, તમે જ્યારે કોર્સ લ્યો ને, ઘણા કોર્સીસ હોય છે, ટીચિંગ કોર્સ તમે લ્યો ત્યારે લોકો અમે કહીએ છે કે જ્યારે તમે મેસેજ પહોંચાડો છો ને તો શું ઇમ્પોર્ટન્ટ છે? એ લોકો કહે છે કે ટોન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટોન, અમારું જે ટોન હોય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્ડ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એટલું બધું નહીં જેમ કે ટોન. કોઈ ફેરે વર્ડ્સ ફાઇન હોય છે પણ અમારું ટોન ખરાબ હોય છે. અને જ્યારે ટોન ખરાબ હોય છે ત્યારે ઓલા માણસને લાગી આવી જાય છે, એને દુખે છે, એ કહે છે આ મારા ઉપર ગુસ્સો કર્યો. એક ફેર જ્યારે ઇન્સાન ગુસ્સામાં આવી જાય છે ત્યારે બધું ભૂલી જાય છે. એટલે તો રિવાયતમાં છે કે તું તરત જ અગર ઊભો હોય તો તું બેસ, બેઠો હોય તો સૂઈ જા, ઠંડો પાણી પી, કઈ બોલ નહીં, કે તરત જ બોલાઈ જાય છે. ગણ ચાલુ કર, ગણવા 1 2 10, જે 10 સુધી જેટલા પણ 1 2 3 4 5 6 10 કુરાનની આયત ઉપર. કેમ કે ગુસ્સામાં જે છે કામ ન કરાવાય. ત્યારે પણ જ્યારે ગુસ્સામાં ઇન્સાન કામ કરે પછી પસ્તાય છે. તો શૈતાન કહે છે કે જ્યારે ઇન્સાન ગુસ્સામાં હોય છે ત્યારે હું એના બાજુમાં આવું છું. અને ત્રીજી વસ્તુ, ત્રીજી જગા હું બાજુમાં હોઉં છું, ઈ ટાઈમ છે, ઈ સમય છે જ્યારે ઇન્સાન એક નામહેરમ સાથે હોય છે. એને થાય છે કે એકલો છે. ના, યા તો એ લોકો ખાલી 2 છે. ના, ખાલી 2 નથી, ત્રીજો હું છું. શૈતાન કહે છે ત્રીજો હું છું. શૈતાન હોય છે જ્યારે તમે નામહેરમ સાથે હો છો ને તો ત્રીજો હોય છે. શૈતાન વસવસો કરતો જ હોય છે, કરતો જ હોય છે. હવે તમને ખબર છે માહોલ પણ બદલી ગયું છે. માહોલ બદલી ગયું છે, બહુ સખ્ત છે. મને ખબર છે, ઈઝી નથી, હાર્ડ છે. બહુ જ અઘરું છે. કેમ કે આપણે કામે જતા હોય, આપણા બચ્ચા યુનિવર્સિટી જતા હોય, કોલેજમાં જતા હોય. પણ હું તમને એક વસ્તુ કહીશ કે હું ઘણીવાર આપણે જ્યારે કોઈને હાથ દઈએ છે ને નામહેરમને, આપણે મનાય છે. આમ જ્યારે આપણે ઘણીવાર તમે જોશો માણસો કહે છે કે કોલીગ, અમારો કોલીગ, અમારી કોલીગ છે, મારા સાથે કામ કરે છે, હવે અમારી ફ્રેન્ડ છે યુનિવર્સિટીમાં, તો હાથ આપે છે. એ હાથ લેવાનું ત્યારે કહે છે કોઈ નથી. કેમ કે જો આપણે જે અન્યાય હોય છે ને તો બધા બાદ તકવા છે, અને હું બાદ તકવા છું, તમે પણ બધા બાદ તકવા છે. પણ કોઈ કાંઈ ગુનો નથી કરતું, હરામ કોઈ નથી કરતો,
પણ જ્યારે આપણે એકલા હોય છે આપણે કહે છે કોણ જોઈ છે, પણ જોવાવાળો બધી ઠેકાણે જોઈ છે. આ હાથ દેવાનું પણ એ લોકોની રીત હશે, પણ ઇસ્લામમાં મનાય છે. મનાય નહીં, હરામ છે. હાથ દેવાનું હરામ છે બાકાયદા. اليوم نختم على أفواههم وتكلمنا أيديهم وتشهد أرجلهم بما كانوا أحسنت يكسبون. સૂરા યાસીનની આયત છે. એટલે અલ્હમ્દુલિલ્લાહ બધાને બોલે છે કેમ કે આપણે સાંભળતા હોય છે, આજે પણ સાંભળ્યા. એટલે આજનો દિવસ અલ-યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ, આજનો દિવસ અમે લોકોને મોઢાને બંધ કર્યા છે. અલ-યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ વ તશહદુ અરજુલુહુમ બિમા કાનુ યક્સિબૂન. એ લોકોના હાથ અને એ લોકોના પગ બોલશે કે એ લોકો શું કર્યા. કેમ કે ઇન્સાનની ખુદાશામાં તેમ કહે છે કેમ કે ઇન્સાનની આદત છે. ઇન્સાનને જ્યારે પૂછવામાં આવે તું આમ કર્યું, ના પહેલું વસ્તુ છે ના હું નથી કર્યું. આ ઇન્સાનની આ બચ્ચાને પણ તમે પૂછા કરો કે ટીવી તું તોડ્યો, ના ના ના. તો કેમ બગડી ગયું, બોલ તોડ્યો. બાબા બોલને કિક કોણ કર્યું, બોલને લાત કોણ માર્યું, તું માર્યો ને. કે છે ના બોલ તોડ્યો ટીવીને. તો કહેવાનો મતલબ ઇન્સાન તરત બોલ એટલે ડરો તોડ્યો ટીવીને. તો કહેવાનો મતલબ ઈ કે ઇન્સાન તરત જ ના પાડે છે. તો કુરાન કહે છે સૂરા યાસીનમાં તમે ના પાડશો તો મોઢા બંધ હશે એ દિવસે, પણ તમારા અજ્ઝા બોલશે, આ અઝા બોલશે, તમારા બોડી પાર્ટ્સ બોલશે, હાથ બોલશે, પગ બોલશે કે ઇન્સાન શા માટે તું ના પાડે છે, તું આ કામ કર્યો. તમને ખબર છે સૂરા ફુસ્સિલતમાં અજીબ આયત છે. સૂરા ફુસ્સિલતમાં કુરાન કહે છે કે ચામડી પર ગવાહી દેશે. આપણે તો કહે છે ને હાથ પગ બધું જ ગવાહ દેશે કયામતના દિવસે. આ ચામડી પણ આપણી ચામડી છે, ખાલ છે ને, ખાલ સ્કિન ઇંગ્લિશમાં. આ ચામડી પણ ગવાહી દેશે. તો અગર આપણે હરામનું કામ કર્યા, હાથ આપ્યા, તો આપણે ના પાડશું, મોઢા ના તો નહીં પાડી શકે, આ ચામડી બોલશે. તો તું શા માટે ખોટું બોલે છે. હું એક એવોર્ડ સેરેમનીમાં ગયો છે ને કે જ્યારે એન્ડ ઓફ ધ યર, એન્ડ ઓફ એકેડેમિક યર, જ્યારે એકેડેમિક યર પતી જાય છે અને બચ્ચાને એવોર્ડ મળે છે કે ફલા છોકરો ફાઇન કામ કર્યો, એને એવોર્ડ આપે છે. તો હું એવોર્ડ સેરેમનીમાં ગયો ત્યારે ઓલી હેડ મિસ્ટ્રેસ જે હતી, હેડ ટીચર જે હતી, ઈ બાયરી હતી અને એવોર્ડ દેતી હતી. તો બધા બચ્ચાને બોલાવવામાં આવતું. હવે એ લોકોની તો રીત નથી, એ લોકોમાં તો શેક હેન્ડ હોય છે કે બધાને શેક હેન્ડ કરાવે. એક જવાન છોકરો મુસલમાન 16 વર્ષનો, જ્યારે એનું વારો આવ્યું કે એને એવોર્ડ દેવામાં આવે, જ્યારે ઈ જાય છે સ્ટેજમાં ત્યારે ઈ એવોર્ડ તો લે છે, પણ જ્યારે ઓલી હેડ મિસ્ટ્રેસ હાથ બુલંદ કરી તાકે એનો હાથ શેક કરે, આ જવાન છોકરો એના બે હાથ લઈને છાતીમાં રાખીને આમ કર્યું, નીચે નમ્યો અને પછી એનો એવોર્ડ લીધો. તો હું બહુ રાજી થયો એના સાથે. તો કોઈને કીધું કે તારી હેડ ટીચરને ખરાબ નહીં લાગે, તો એ કહે છે હેડ ટીચરને તો ખરાબ લાગશે, મને વાંધો હોય કે હેડ ટીચરને ખરાબ લાગે, પણ હું અગર એને હાથ આપત તો ખુદાને ખરાબ લાગ્યું, તો હું ખુદાનું ન વિચારું, એનું વિચારું. એ કહે છે હું પેલા ખુદાનું વિચારું. પછી જ્યારે બીજા ત્રીજા ફેરે પણ એવોર્ડ મળ્યું, હેડ ટીચર પોતે સમજી ગઈ. હેડ ટીચર પોતે સમજી ગઈ. નેક્સ્ટ ટાઈમ ઈ હેડ ટીચર હાથ ન એક્સટેન્ડ કરી, હાથ ન ફેલાવી, એ ખાલી એવોર્ડ આપતી ગઈ. એટલે ઇસ્લાહ એટલે શું? એટલે પહેલી ફેરે તમે તરત જ બગાડો જુઓ, તરત જ ખામોશ કરી નાખો. અગર મૂકી દેશો તો જેમ ટીપા ટીપા પાણી પડે છે આખું છત બગડી જશે. જેમ ગાડીમાં અવાજ આવે છે, મેકેનિક પાસે નહીં મોકલાવો તો ગાડી આખી બગડી જશે. એમ જ સમાજમાં ઇસ્લાહ ન કરે તો આખું સમાજ બગડી જશે. અમ્ર બિલ મારૂફનું ટોપિક ઈ જ છે કે આખું સમાજ બગડી જશે. આયતુલ આગે મોહસિન કરાતી, તમે નામ સાંભળ્યા છો, આગે મોહસિન કરાતી તફસીર કિબલા મોજૂદ છે, તશરીફ ફરમા છે, કિબલા પોતે પણ જાણે છે. આગે મોહસિન કરાતી બહુ મશહૂર અને મારૂફ શખ્સિયત, સાહિબ તફસીર નૂર આગે મોહસિન કરાતી. ઈ બહુ ફાઇન એક્ઝામ્પલ આપે છે. ઈ કહે છે કે એક ફેરે અમે બધા પ્લેનમાં આમાદા થયા હતા કે અમે સફર જાય, બધા અમે પ્લેનમાં ગયા, આવ્યોમાં બેઠા હતા.
પ્લેનમાં અને બેઠા હતા અને અચાનક એલાન થયું કે બધા આવ્યોમાંથી નીચે આવે. સવાર થઈ ગયા હતા, બેસી ગયા હતા, અમને કહેવાનું કે તમે નીકળો. શા માટે? કે આવ્યો બગડી ગયું, પ્લેન બગડી ગયું. કે આ પ્રોપેલરના અંદર, પ્રોપેલર હોય છે ને પ્લેન, કે અંદર એક 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 બર્ડ કરી ગઈ છે. હા, એક ચૂહા કરી ગઈ છે. चूहा को क्या कहते हैं गुजराती में? एक दुरूद भेजे मोहम्मद और आले मोहम्मद पर. ઉંદર કરી ગયું. ઉંદર કરી ગયું. જ્યારે ઉંદર કરી ગયું તો આ હવે કામ નથી, આ તમારા માટે ખતર છે. તો આગળ મોસીને કરાતી બહુ ફાઇન એક્ઝામ્પલ આપે છે. એ કહે છે કે એક ક્રીચર, એક મખલુક ખુદા આખું બધું પ્લાન બગાડી નાખી. અમે બેઠા હતા, બોર્ડિંગ પાસ મળી ગયું, અમે તૈયાર હતા કે અમે હવે સફર કરે, પણ બધું નેક્સ્ટ ડે ફ્લાઇટ હતી. શા માટે? એક મખલુક આખું પ્લાન બગાડી નાખે છે. એમ જ સમાજમાં એક મખલુક, એટલે માટે તો આપણા પાસે અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો કોન્સેપ્ટ છે. ઇમામ હુસૈન કયામ કર્યા અમર બિલ મારૂફ વાસ્તે અને નહી અનિલ મુનકર વાસ્તે. એટલે તો એક્ઝામ્પલમાં આપણા અઈમ્મા અને આપણા રસૂલ અને અંબિયા બહુ સાદી એક્ઝામ્પલ્સ દેતા હતા, સાદી મિસાલ દેતા હતા. અને એ મિસાલ એ લોકોની ખુસુસિયાતમાંથી હતી કે એ લોકો ફાઇન એક્ઝામ્પલ દેતા હતા કે ઇન્સાન બધા સમજે. કેમ કે બહુ મોટા અલ્ફાઝ વાપરવાના શબ્દ ફાયદો નથી, કેમ કોઈ સમજશે નહીં, છે કે નહીં? મારો માણસો સમજવું જોઈએ આપણે શું કહીએ છીએ. કેમ કે આપણે ફલસફા બોલવા નથી આવ્યા. ફલસફા બોલશું તો તમે સમજશો નહીં. આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન તબાતાબાઈનું નામ સાંભળ્યું છો? સાહેબે તફસીર અલ મીઝાન, એના બારામાં મળે છે કે ઈ જ્યારે હતા નીચે, જ્યારે એની શહાદત થઈ ગઈ તો ફરિશ્તા આવ્યા એને પૂછવા, મન રબ્બુક. શાયદ આ વખતે આ સાચી વાત ના હોય અને આ સાચી વાત ન હોઈ શકે, પણ ઉલમા હઝરાત હૌઝામાં બયાન કરે કે સમજાવવાની કે તમે જ્યારે માણસો પાસે જાઓ તો તમે એવા અલ્ફાઝ વાપરો જે માણસો સમજે. રસૂલની હદીસ છે, કલ્લિમ બેકદરે ઉકુલિહિમ, તમે વાતો કરો એ લોકોના અકલના મુતાબિક તમે વાતો કરો. તો આ આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન તબાતાબાઈ પોતે ફિલસૂફ હતા, ફલસફામાં માહિર હતા. તો જ્યારે એને પૂછવામાં આવ્યું મન રબ્બુક, તારો ખુદા કે કોણ છે, તો એ ફલસફા બોલવા લાગ્યા, અલ ઇસ્તુખુસ્સુ ફૌક ઇસ્તુખુસ. તો ફરિશ્તા કહે છે ખુદાને કે આમે તો કઈ સમજ નથી પડતી, આ શું કહે છે? તો ખુદા જવાબમાં કીધો કે આ જ્યારે દુનિયામાં હતા તો કોઈને સમજ નહોતી પડતી, અને આખિરતમાં આવ્યા તો ફરિશ્તા પણ નથી સમજતા. તો કહેવાનો મતલબ ઈ કે જ્યારે આપણે રસૂલ કહે છે કલ્લિમ બેકદરે ઉકુલિહિમ, તમે બોલો તાકે આ લોકો સમજે. રસૂલુલ્લાહની ખાસિયતમાંથી એની ખાસિયત ઈ હતી કે અગર એક્ઝામ્પલ્સ પણ દેતા હતા તો સાદી એક્ઝામ્પલ દેતા હતા, સાદી મિસાલ દેતા હતા. બહુ જ એક સાદી એક્ઝામ્પલ. અમર બિલ મારૂફનો એક્ઝામ્પલ એ કહેતા હતા કે જોવો, ઇસ્લામમાં માઇન્ડ યોર ઓન બિઝનેસ નથી. માઇન્ડ યોર ઓન બિઝનેસ નથી. ખબર છે અગાઉ અમે જ્યારે નાના હતા તો કોઈ અમને કઈ કહે તો અમે કે માઇન્ડ યોર ઓન બિઝનેસ, એટલે તું તારું પોતાનું કામ કર. તને શું? યા તો કહેતા હતા હું ને મારી કબર, તું ને તારી કબર. હું મારી કબરમાં જઈશ, તું મારી કબરમાં આવીશ નહીં, હું મારી કબરમાં જઈશ. તું શા માટે મને કહે છે? ભાઈ, ઇસ્લામમાં એમ નથી. ઇસ્લામમાં એક કોન્સેપ્ટ છે જેને કહેવાય છે અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. એટલે ઇસ્લામ જે નબી શુઐબ કીધા, ઇન ઉરીદુ ઇલ્લા અલ ઇસ્લાહ, હું મને ખબર છે ખાલી હું ઇસ્લાહ કરું, ખાલી ઇસ્લાહ કરું. તો રસૂલુલ્લાહ કઈ એક્ઝામ્પલ આપ્યા? એ કીધા કે તમે ખાલી વિચારો, ધારો કે તમે બધા એક કશ્તીમાં સવાર થઈ ગયા, કશ્તીમાં સવાર થઈ ગયા અને હું મારી જગ્યામાં હોઉં, પણ મારી જગ્યામાં હું ખાડો કરું. કશ્તીમાં અમે જાય છે બધા એક જગ્યા, પણ હું ખાડો કરું, સુરાખ કરું, ખાડો કરું, તો પાણી શું થશે? અંદર ઘરી જશે. પાણી અંદર ઘરી જશે, આ કશ્તી ડૂબી જશે. કશ્તી ડૂબી જશે, આપણે બધા ડૂબી જશે.
ઓલો માણસને અગર કેવા જાય આપણે કે ભાઈ તું શું કરે છે, આમ નહીં કરી, કહેશે નહીં. એ અગર એમ કહેશે કે આ તો મારી જગ્યા છે, હું પૈસા દીધો છું, હું આના પૈસા દીધો છું, હું ટિકિટ લીધો છું, મારી પાસે ટિકિટ છે, તારું કઈ હક એમ કહી શકે છે? એ કહેશે તો એ મૂર્ખો. એને ના કહેવું જોઈએ. કેમ કે ભાઈ આની અગર અંદર ઘરી જશે, તું ડૂબી જઈશ, આપણને પણ ડૂબાડીશ. એટલે માટે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર વાજિબ કરાર કરવામાં આવ્યું છે. નકર તો આપણે બધા ડૂબી જશું. અને નબી શુઐબ ઈશ કહે છે, ઇન ઉરીદુ ઇલ્લા ઇસ્લાહ, મને ખાલી જે કરું છે એ ઇસ્લાહ કરું છે. અંબિયા આવ્યા, એ લોકો બધું કાઢી નાખ્યા સમાજમાં. એ લોકો શિર્ક કાઢી નાખ્યા, એ લોકો રિબા ઇન્ટરેસ્ટ લેવાનું કાઢી નાખ્યા, એ લોકો બ્રાઇબરી રિશ્વત દેવાનું કાઢી નાખ્યા, બ્રાઇબરી, એ બુતપરસ્તી કાઢી નાખ્યા, દીકરીઓને જિંદા દફનાવવાનું પણ કાઢી નાખ્યા, બધું કાઢ્યા. અને માણસોની હિદાયત વાસ્તે આવ્યા. એ લોકો આવ્યા હતા કે માણસોની હિદાયત આપે. અને પછી પ્રોબ્લેમ એ છે કે જે ગુમરાહી ફેલાવે છે ને, એને થાય છે કે એ સીધા રસ્તા ઉપર છે. મોટું પ્રોબ્લેમ એ છે. કુરાન કહે છે સૂરે બકરામાં આયત નંબર 12, وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ. ઇસ્લામની વાત થાય છે ને, તો એ લોકો કહે છે કે જ્યારે એ લોકોને કહેવામાં આવે وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ, તમે અર્ઝમાં જમીનમાં ફસાદ નહીં ફેલાવો. તો એ લોકો કાલુ ઇન્નમાં, એ લોકો કહે છે ના ઇન્નમાં નાહનુ મુસ્લિમૂન, અમે તો ઇસ્લાહ કરે છે. અજીબભાઈ, આ કઈ ઇસ્લાહ છે મને કયો? એ લોકો પથ્થરો લે છે ને રસૂલુલ્લાહને મારે છે, મુનાફિકીન બધા રસૂલુલ્લાહના ટાઈમ. તો મુસ્લિમીન અને મુમિનીન લોકોને કહે છે રસૂલને પથ્થર નહીં મારો. શા માટે મારો છો? કહે છે ના ના ના, અમે ફસાદ નહીં ફેલાવો. તો કહે છે અમે ફસાદ નથી ફેલાવતા, અમે તો ઇસ્લાહ કરે છે. ઇન્નમાં નાહનુ મુસ્લિમૂન, અમે ઇસ્લાહ કરે છે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ છે. એ લોકોને કહે છે ના, યા તો એ લોકો ખોટું બોલે છે, યા તો ના એ લોકો વિચારે છે કે નહીં સાચું સાચું, અમે સાચું બરાબર કરે છે. એટલે ખુદા પાસે બહુ દુઆ કરવી જોઈએ કે ખુદા અમને તૌફીક આપે, અમને મદદ કરે. વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. સૂરા અનકબૂતની આખરી આયત છે, છેલ્લી આયત. શું કહે છે કુરાન? વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. એટલે શું? એટલે જે પણ જિહાદ કરે છે, જિહાદ એટલે જે કોશિશ કરે છે, અને વલ્લઝીના જાહદુ ફીના, અમારા માટે, મારી માટે ખુદા કહે છે વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના, હું એ લોકોને ગાઈડ કરીશ, હું એ લોકોને મદદ કરીશ. તો આપણે કોશિશ કરે, ખુદા આપણને મદદ કરશે કે ખુદા આપણે સીધો રસ્તો બતાવે. બહુ સખ્ત છે, બહુ સખ્ત છે. કેમ કે આપણે ઘણીવાર ઇન્સાન કહેતો હોય છે કે હું ઇસ્લાહ કરું છું, હું મોમિન છું. ભાઈ તું મોમિન છો તો કુરાન મોમિનની નિશાનિયા કહે છે, તારામાં નિશાનિયા છે. ઇન્નમલ મુમિનૂન અલ્લઝીના આમનુ બિલ્લાહી, મોમિન ખાલી એ લોકો છે. કુરાન કહે છે ઇન્નમલ મુમિનૂન અલ્લઝીના આમનુ બિલ્લાહી વ રસૂલી, અને રસૂલ ઉપર ઈમાન લઈ આવે. સુમ્મા લમ યરતાબુ, પછી એ લોકો શક ના કરે. વજાહદુ બિઅમવાલિહિમ વ અનફુસિહિમ, અને લોકો જિહાદ કરે લોકોનું માલ સાથે અને લોકોનું નફ્સ સાથે. ઉલાઇકા હુમુસ સાદિકૂન, અને આ લોકો સાચા છે. આ લોકો સાદિકૂન છે. યા તો બીજી ઠેકાણે કુરાન કહે છે ઇન્નમલ મુમિનૂન અલ્લઝીના ઇઝા ઝુકિર અલ્લાહ વજિલત કુલુબુહુમ. અજીબ આયત છે. સૂરા અનફાલની બીજી આયત છે. સૂરા અનફાલ 8મો સૂરો છે કુરાન મજીદ. એટલે શું? મોમિનીન ખાલી એ લોકો છે. ઇન્નમલ મુમિનૂન અલ્લઝીના ઇઝા ઝુકિર અલ્લાહ, જ્યારે ખુદાનો zikr થાય છે, જ્યારે માણસો ખુદાને યાદ કરે છે. ઇઝા ઝુકિર અલ્લાહ વજિલત કુલુબુહુમ, એ લોકોનું દિલ ખોફથી ભરાઈ જાય છે. કોનું ખોફ? અલ્લાહનું ખોફથી. વજિલત કુલુબુહુમ, અને એ લોકોનું ઈમાન વધે છે. ઇઝા તુલિયત આયાતુલ કુરાન, જ્યારે કુરાનની આયત તિલાવત થાય છે તો એ લોકોનું ઈમાન વધે છે એ લોકોના દિલમાં. પણ આજે તમે જોશો કે ઈમાન ઓછું થાય છે આજના જમાનામાં. શા માટે ઈમાન ઓછું થાય છે?
શા માટે સ્પિરિચ્યુઆલિટી પતી ગયું? સ્પિરિચ્યુઆલિટી નથી. શા માટે? સ્પિરિચ્યુઆલિટી ઇન્સાનને અગર ખપે તો કનેક્શન હોવું જોઈએ. કોના સાથે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે, કુરાન સાથે, નમાઝ સાથે, દુઆ સાથે. અગર આપણા પાસે કનેક્શન હોય આ વસ્તુઓ સાથે તો સ્પિરિચ્યુઆલિટી ઘટશે નહીં, વધશે. પણ ઘટે છે કેમ કે કનેક્શન નથી હવે નમાઝ સાથે, કનેક્શન નથી કુરાન સાથે, કનેક્શન નથી દુઆ સાથે, કનેક્શન નથી અલ્લાહ સાથે. અને હવે વધારે શું હોય છે? આ ફોન વાસ્તે વધારે દીનદાની થઈ ગયું છે અને દીનદારી ઓછી થઈ ગઈ છે. સમજો છો ને? દીનદાની એટલે દાના એટલે નોલેજ, એટલે જાણવાનું. એટલે દીનનું વધારે અમે જાણે છે પણ દીન ઉપર અમલ ઓછું કરે છે. દીન ઉપર અમલ ઓછું કરે છે આપણે. હવે નોલેજ વધી ગયું છે પણ અમલ ઓછું થઈ ગયું છે. અગાઉના જમાનામાં અમલ વધારે હતું, નોલેજ ના હતું. હવે ઉલટું થઈ ગયું છે. નોલેજ એટલું બધું થઈ ગયું છે, એટલે એટલું બધું થઈ ગયું છે પણ અમલ નથી. દીનદાની છે, દીનદારી નથી. દીનદારી હોવો જોઈએ. ત્યારે તો આજકાલ બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. અમને બચ્ચા ખોવાઈ જાય છે, જવાનિયા ખોવાઈ જાય છે, અમે હેરાન થઈ ગયા. બરાબર છે, પણ આપણે શું ધ્યાન રાખે છે આ બચ્ચાઓનું? હું બધા આની વાત મને કઈ ખબર નથી, એમ નથી કે કોઈ મને કીધું છે. ના, હું જનરલી કહું છું કેમ કે હું બધી ઠેકાણે જાઉં છું અને હું પોતે આલિમ રહી ચૂક્યો છું એક જમાતમાં, તો મને ખબર છે. અને હમણાં સુધી હું મદ્રેસામાં શીખાડું છું એટલે મને ખબર છે. એમ નથી કે કોઈ મને કઈ કીધું છે, ના, અને આનાની વાત જ નથી કરતો. પણ હું આપણી હિદાયત વાસ્તે પોતાને પણ કહું છું. મારા ઉસ્તાદ કહેતા હતા કે જ્યારે તમે કોઈને કહો તો એક આંગળો ફક્ત એ લોકો તરફ છે, 4 આંગળો તો તારી તરફ છે. તો હું પોતાને પણ કહું છું મારી હિદાયત વાસ્તે, ખાલી તમને નથી કહેતો. કે આપણે જ્યારે મદ્રેસામાં એ લોકોને લઈ આવતા હોય છે વીકમાં એક ફેરે, સેટરડે હોય છે મદ્રેસા, યા સન્ડે. અમારે ત્યાં સેટરડે હોય છે, શનિવાર. નિમાંશના નહીં, એનાથી પહેલા સેટરડે, શનિવાર. જ્યારે બચ્ચાને આપણે જ્યારે માવિત્રો બચ્ચાઓને લઈ આવે છે ત્યારે લોકો શું કરે છે? બચ્ચાને લઈ આવી લીધા એટલે પતી ગઈ વાત. હવે ટીચર્સ ઉપર છે, હવે અસાતીદ ઉપર છે, ઉસ્તાદ ઉપર છે. એ લોકો જે શીખાડે કાઈ નહીં, કાઈ પૂછે નહીં. અમે જ્યારે નાના હતા ત્યારે અમારા મદ્રેસાના ટીચર અમને કહેતા હતા, પહેલા તો મદ્રેસા હરોજ થતી હતી સોમવારથી શુક્રવાર સુધી, અમારા ટાઈમે જ્યારે અમે નાના હતા. બહારહાલ, પણ જ્યારે અમને કઈ કહેવાતું હતું ત્યારે અમારા ટીચર્સ ઉસ્તાદ અમને કહેતા હતા કે તમે જાઓ ઘરે, જ્યારે તમે જમવા બેઠો ત્યારે જે હું તમને બયાન કરું છું એ તમે બયાન કરો તમારા પેરેન્ટ્સને, તમારા મા મિત્રોને, બધું સમજાવો તમે શું શીખા. પણ અગર બચ્ચા નથી સમજાવતા તો મા મિત્રોને પૂછવું જોઈએ કે તમે શું શીખા. આ બીબી ફાતિમા ઝહરાની સુન્નત છે. જ્યારે હસનૈન શરીફૈન એ લોકો રસૂલ ખુદાની ખુતબામાં જાતા હતા મસ્જિદ નબવી, પાછા આવતા હતા તો બીબી ફાતિમા પૂછતા હતા કે તમારા નાના શું બોલ્યા ખુતબામાં. તો અમે બિલકુલ મૂકી દીધા છે. પછી ઓછીતાનો મૌલાના પાસે આવી જાય છે, મૌલાના કઈ દુઆ છે? તાવીઝ, કઈ તાવીઝ છે? મૌલાના કોઈ ફેર તાવીઝમાં બિસ્મિલ્લાહ લખી લે છે અને પછી કેસરનો પાણી સાથે ખાલી બિસ્મિલ્લાહ લખી લે છે, બંધ કરીએ છે. પછી ફાઇન રીતે સીવે છે, બ્લેક કપડામાં તમને આપી દે છે. હદિયો $500, 500 યુરો કે જે પણ તમે કહો, તમે આપી દીધા. આ તમે પોતે પણ કરી શકો છો. તાવીઝ તમે પોતે પણ લખી શકો છો. તાવીઝના બહાનામાં ઈ કમાવે છે. તો કહેવાનો મતલબ ઈ તાવીઝ હોય, ખબર નહીં હવે કઈ સૂરો આપો, કયો સૂરો પરું કે જેથી બચ્ચા સીધા રસ્તા ઉપર આવી જાય, બચ્ચા ફાઈતે ભણે. તો મૌલાના પાસે શું ઓલું વોન્ડ છે જે ફરિશ્તા લોકો પકડતા હોય છે, આપણે વોન્ડ કહીએ છીએ, સ્પેશિયલ વોન્ડ હોય છે ને ફેરી ટેલ્સમાં, સ્ટોરીઝમાં, બચ્ચાના કિસ્સામાં, વાક્યમાં હોય છે કે ઓલી ફેરી હોય છે ફરિશ્તા, ઈ એના સાથે ફરતી હોય છે. પછી બાપ કઈ કરે તો તરત જ બદલી જાય છે વસ્તુ, મેજિક થઈ જાય છે. મૌલાના પાસે કઈ વોન્ડ નથી કે ઈ પકડે ને તમારો બચ્ચો તબદીલ થઈ જશે. ના, ઈ મા બાપની જિમ્મેદારી છે. મા બાપની જિમ્મેદારી, આપણી, હું પણ એ બાપ છું, મારા ઘરે પણ ઔલાદ છે, હું પોતાને પણ કહું છું આપણી જિમ્મેદારી છે. ખાલી તમે નથી કહેતો, અમારી જિમ્મેદારી છે.
કે અમે અમારા બચ્ચાને કેવી રીતના અપબ્રિંગિંગ આપે છે, અમે અમારા બચ્ચાને શું શિખામત આપે છે, શું એડવાઇઝીસ આપે છે. હે તમને કહો અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. અહીંયા તો બહુ સારું છે કે આ નાના નાના બચ્ચા હું જોઉં છું એ લોકો બેઠા હોય છે. તો બીજી જગ્યા તમે જોશો કે બચ્ચા કાર પાર્કમાં હોય છે મજલિસના ટાઈમમાં, અને બાપ અંદર હોય છે તો બચ્ચો બારે હોય છે. આ બચ્ચો નાનપણથી જ્યાં પછી મોટો થઈ જાય પછી હવે તમે અજીબ અજીબ વસ્તુ જો છો ઘરે, પછી તમે મૌલાના પાસે આવી જાવ છો. મૌલાના બિચારો કરે શું? દુઆ કામ ના આવે તો મૌલાના ઉપર દોષ. ભાઈ દુઆ સાથે દવા પણ હોવું જોઈએ, અને ઈ છે આપણે પોતે કોશિશ કરી. આપણે કોશિશ નહીં કરીએ તો નહીં થાય. કોશિશ બહુ જરૂરી છે. વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. એટલે શું? એટલે જે પણ કોશિશ કરે છે અમારી રાહમાં, અમે એ લોકોને મદદ કરશું આપણી રીતે. ખુદા કહે છે આપણે કોશિશ કરીએ. આ બચ્ચા કાલના જનરેશન છે. આપણે તો વયા જાય છે હવે. આપણા પહેલા કેટલા બુઝુર્ગો હતા, આજે છે આપણા દરમિયાન ન. સારું કર્યા આપણે લોકોને યાદ કરે છે. અને કુરાન કહે છે કે તમે જે પણ સારું કરશો તો એ તમારા વાસ્તે, તમે પોતા વાસ્તે કરો છો, કોઈ વાસ્તે કર્યા નથી. કોઈ વાસ્તે કોઈ એહસાન નથી કરતા, પોતે વાસ્તે કરો છો. ઇન અહસનતુમ લિઅનફુસિકુમ વ ઇન અસાતુમ ફલહા. કુરાનમાં છે સૂરા બની ઇસ્રાઈલમાં. એટલે શું? ઇન અહસનતુમ લિઅનફુસિકુમ. સારું કર્યા પોતે વાસ્તે કર્યા. વ ઇન અસાતુમ ફલહા. અને પણ ખરાબ પણ કરે એ પણ તમે પોતે જ જોશો. આપણે એને કે હવે હું મસ્જિદમાં નહીં આવું, હવે હું મસ્જિદે નહીં આવું. ભાઈ તું મસ્જિદ કોના વાસ્તે આવે છે? ચેરમેન વાસ્તે આવે છે, મૌલાના વાસ્તે આવે છે, કમિટી વાસ્તે આવે છે, સેક્રેટરી વાસ્તે આવે છે? ભાઈ તું પોતા વાસ્તે આવે છે. એહસાન નથી કરતો. આ અબા અબ્દુલ્લાહ હુસૈનની મસ્જિદ તું જ્યારે જનૈમો નહોતો ત્યારે પણ થાતું. જ્યારે તારો નામો નિશાન પણ ના હતું, તારો દાદુ અને આવા અજદાદ પણ ના હતા, ત્યારે પણ આ મસ્જિદ થાતી. અને થાશે કયામત સુધી. કેમ કે એનું ગેરંટર, એની જમાનત ફાતિમા ઝહરા લીધી છે. આપણે કાંઈ નથી. આપણે કાંઈ નથી. યકીન જાણો, આપણે કાંઈ નથી. એ લોકોના કદમોના ખાકમાં પણ આપણે કાંઈ નથી. આ તો રહેશે કયામત સુધી. બીબી ઝહરા અલૈહિસ્સલામ ઈ જમાનત લીધા છે. ઈ જમાનત લીધા છે. એ પૂછ્યા ને, એ પૂછ્યા બાબાને જ્યારે રસૂલે ખુદા બધું બયાન કર્યા કે હુસૈન ઉપર આટલું બધું જુલમ થશે, ત્યારે એ પૂછ્યા કે કોણ રોશે મારા હુસૈન ઉપર? ત્યારે રસૂલે ખુદા કીધા કે એ લોકોના બુઝુર્ગ હુસૈનના બુઝુર્ગ ઉપર રોશે, હબીબીને મઝાહિર ઉપર રોશે. એ લોકોના જવાનિયા અલી અકબર ઉપર રોશે, અને એ લોકોના બચ્ચાઓ અલી અસગર અને સકીના ઉપર રોશે. તો ઝહરા કહે છે કે હું જન્નતમાં દાખલ નહીં થાઉં, હત્તા કે હું એ લોકોનો હાથ પકડીને મારા દીકરાના અઝાદારને જન્નતમાં લઈ જાય. જ્યારે એ લોકો મજલિસ બરગુઝાર કરશે, મજલિસ બરપા કરશે, ત્યારે હું હોઈશ, મોજૂદ હોઈશ, અને મારું રૂમાલ લઈને આવીશ. આ આંસુ તમે બહાવ છો ને, આ નાની વસ્તુ નથી. વાક્ય આ બહુ મોટી વસ્તુ છે. ઇમામ સાદિક ફરમાવે છે કે જ્યારે ઇન્સાન ખાલી શકલ બનાવે છે, ખાલી મોઢું બનાવે છે રોવાનું, અગર આંસુ નથી આવતું તો એટલીસ્ટ નીચે જોઈને શકલ બનાવ રોવાનું. ઈ મોમિન ઉપર જન્નત વાજિબ છે. છતાં ઇમામ ફરમાવે છે, બીબી ઝહરા કે છે એ લોકોનું આંસુ મારું રૂમાલમાં લઈશ, અને એ લોકોના ગુનાહની શફાત કરીશ આ આંસુથી. અને કોને ખબર, હું કહેતો હોઉં છું, ઘણા મને કહે છે, હું કહેતો હોઉં છું કે શું ખબર સાલે આયંદા હસવું યા નહીં હોય. કોઈને ખબર છે? વર્ણ અમે છે ને આ ગમ છે. સાજા માજા હતા, આપણે ખબર ધાયરા પણ નહોતા, અને આ સફરે નથી જે ગયા વર્ષે હતા. લિહાઝા ખૂબ રોઈએગા. અને ઝહરાને પુરસા આપો, બીવીને પુરસા આપો. મને યકીન છે કે બીવી ઝહરા અલૈહિસ્સલામ આવ્યા છે, અમે એને પુરસા દેવા આવ્યા છે. બીવી ઝહરા અમે કાળા કપડા પહેર્યા છે અને સોગ મનાવીએ છીએ.
જ્યારે આપણે આપણો કોઈ મરી જાય છે તો એને યાદ કરીએ છીએ, નમાઝે હદીએ વાલદેન પડે છે, જુમેરાતના સૂરે યાસીન અને મુલ્ક પડે છે, પણ મને યકીન સાથે કહો અમે હંમેશા એવી રીતના યાદ કરીએ છીએ અમારા પોતાના વાલિદેનને એટલું બધું જ્યારે ટાઈમ હોય છે ત્યારે ટાઈમ પસાર થઈ જાય છે ત્યારે ભૂલી જાય છે, પણ જ્યારે હુસૈનનો ગમ પડાવવામાં આવે ત્યારે ખુદાવંદે કરીને એક મોજિઝો રાખ્યો છે હુસૈનના ગમના અંદર કે એવી રીતના અમને મહેસૂસ થાય છે કે જે રીતના હમના થયું છે, જે રીતના આ ગમ હમના બરગુજાર થાય છે, જે રીતના કરબલા હમના વાકે થાય છે, એવી રીતના આપણે રોય છે, એવી રીતના આપણે તમાચા મારે છે આપણા રૂખસાર ઉપર, આપણા ગાલ ઉપર એટલું તમાચા મારે છે અને કહે છે યા લઈતની કુંતુ માકુમ ફઅફૂઝ માકુમ યા અબા અબ્દુલ્લાહ, અગર હું હોત કરબલામાં તો હું પણ તમને સાથ દેત, અજરુકુ મિનલ્લાહ. તમારો અવાજ બુલંદ થઈ ગયું છે, ખુદાવંદે કરીમ તમને કોઈ ગમમાં ન રૂલાવે, ફક્ત ગમે હુસૈન. હાઝા દારો માહે મુહર્રમની ત્રીજી રાત થઈ ગઈ, અસહાબનો zikr કરું છે, પતા નહીં કોના સાથે શરૂ કરું, અબુ સબામાના બારામાં zikr કરું કે જે આશુરના દિવસે ઇમામે હુસૈનને કહે છે યબ્ન રસૂલિલ્લાહ, નમાઝનો સમય થઈ ગયો છે, ઇમામ કહે છે એ અબુ તમામા તું નમાઝને યાદ કર્યો છે, ખુદા તને નમાઝીઓ સાથે શુમાર કરે, યા તો હું શહીદનો zikr કરું, એનો તઝકરો કરું, કયો શહીદ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આશુરનો સુબહ જ્યારે નમુદાર થાય છે, ઇમામે હુસૈન નમાઝે ફજર કાયમ કરે છે, શહીદ કહે છે એ ઇમામ તમે નમાઝ પઢો, હું બોલું છું અહીંયા, તીર આવે છે શહીદની છાતીમાં, શહીદની છાતી તીરોથી છલની થઈ જાય છે અને પડી જાય છે અને શહીદ થઈ જાય છે. શા માટે? તાકે ઇમામે હુસૈન નમાઝ સુબહ કાયમ કરી શકે. યા તો ઝુહૈર બિન કૈનનો તઝકરા કરું કે ઝુહૈર બિન કૈન એવા સહાબી હતા ઇમામ હુસૈનના કે પહેલા તો એ ઉસ્માની હતા, એનો અકીદો બીજો હતો, એનો અકીદો એ હતો કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉસ્માનને કત્લ કર્યા, નાઉઝુબિલ્લાહ માઅલ્લાહ. તો એને થયું કે એ પેલા ઉસ્માની હતો તો ઇમામ હુસૈન સાથે કિનારા કશ કરતો હતો, ઇમામને એવોઇડ કરતો હતો, ઇમામ પાસે જાતો નહોતો. પણ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કાથી નીકળીને કૂફા તરફ રવાના થાય છે ત્યારે એમનો કાફિલો અને ઝુહૈરનો કાફિલો સાથે સાથે હોય છે. એક જગ્યા પર જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઇસ્તરાહત કરે છે, આરામ ફરમાવે છે, તો ઝુહૈર ઇબ્ન કૈન પણ કાફિલોને રાખે છે, ખૈમોને રાખે છે અને એ પણ ઇસ્તરાહત કરે છે. જ્યારે બપોરનો ટાઈમ થાય છે, ઝુહૈર જમે છે એમની ઘરવાળી સાથે, ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોઈ લીધા હતા કે ઝુહૈરના દિલમાં નૂરાનિયત છે, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમના ગુલામને ઝુહૈરના ખૈમામાં મોકલાવે છે અને કહે છે ઝુહૈરને કે હુસૈનને યાદ કર્યો છે. ઝુહૈર લુકમો નાખે છે મોઢામાં, એની ઘરવાળીને કહે છે હુસૈન મને બોલાવે છે, જાઉં કે ન જાઉં? એમની ઘરવાળી મોમેના હતી, કે છે રસૂલના નવાસા તમને બોલાવે છે, ફાતિમાના લાડ તમને બોલાવે છે, ફાતિમાના ચાંદ તમને બોલાવે છે અને તમે નથી જાતા. કે છે બસ હું જાઉં છું. જાય છે, ગુફ્તગુ કરે છે ઇમામ હુસૈન સાથે અને પાછું આવે છે તો એમની બાઈડીને કહે છે કે હવે અમે અલગ ખૈમો નહીં રાખે, હવે આ ખૈમો અમે મલહક કરશું હુસૈનના ખૈમા સાથે. હવે ઝુહૈર કહે છે હુસૈની થઈ ગયો છું. આશુરના દિવસે ઝુહૈર એમની જાન નિસાર કરે છે મૌલાના કદમોમાં. યા તો ઈ સહાબીનો zikr કરો જે 80 વર્ષના હતા, બીજા રિવાયતમાં મળે છે કે 90 સાલના હતા, બહુ જ ઝઈફ, કમર ખમીદા થઈ ગઈ હતી. તમે સમજી ગયા હશો કોનું zikr મને કરવું છે. મુસ્લિમ સજાનો zikr કરવું છે. ઈ આવે છે ઇમામ હુસૈન પાસે. ઇમામ હુસૈન પાસે એવા સહાબી હતા કે પોતે કહે છે કે મારા નાનાને આવા સહાબી ન મળ્યા, મારા બાબાને આવા સહાબી ન મળ્યા, મારા ભાઈ હસનને આવા સહાબી ન મળ્યા. એવા સહાબી બા વફા કે આવે છે ઇમામ હુસૈન પાસે. ઇમામ હુસૈનને કહે છે કે મને જંગમાં જાઉં છે, જિહાદ કરવી છે. ઇમામ કહે છે તમે તો તમારા વાસ્તે જંગ સાકિત છે, જિહાદ સાકિત છે, એટલી ઉંમર મોટી થઈ ગઈ છે,
કમર ખમીદા થઈ ગઈ છે, ઝૂકી ગઈ છે, તો ઈ પટ્ટો લે છે અને પટ્ટો સાથે એમની કમરને બાંધે છે અને કહે છે જો મારી કમર સીધી થઈ ગઈ છે, મને ઇજાઝત આપો, મારી જાનને નિસાર કરું તમારા કદમો પર, ઇસ્લામ વાસ્તે જાન આપી દઉં. જાય છે મુસ્લિમો સજા મેદાને કારઝારમાં, મોપન જંગ કરે છે, કેટલા અશકિયાને જહન્નમ વાસિલ કરે છે. અને એક મર્તબા ઉમર પણ મોટી હતી, કેટલુંક લડે, એક મર્તબા જમીન તરફ આવી જાય છે, ઘોડાથી જમીન ઉપર આવી જાય છે, તો આખરી સલામ મોકલાવે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. મક્તલના જુમલા છે. રિવાયતમાં છે કે ઇમામ હુસૈન ખૈમામાં જ્યારે આવાજ સાંભળે છે મુસ્લિમો સજાનું, તો ઇમામ હુસૈન એકલા નથી નીકળતા, હબીબને કહે છે હબીબ મારા સાથે આવો, અમે સાથે જાય. હબીબ બહુ બાજુમાં આવે છે મુસ્લિમો સજા પાસે, મુસ્લિમો સજાના ગાલમાં એના રૂખસારમાં કહે છે કે તારી હાલત કેવી છે, તારી કોઈ વસિયત છે? એ કહે છે હા મારી વસિયત ઈ છે, મારી વસિયત એક વસિયત કરે છે, અને તમે સાંભળશો શું વસિયત કરે છે મુસ્લિમો સજા. એ કહે છે ઉસીકુમ બિહાઝર રજુલ, મારી વસિયત છે કે આ માણસ એટલે આ ઇમામ હુસૈન નું તમે ધ્યાન રાખજો, મરતે દમ તક એવા વફાદાર મુસ્લિમો સજા કહે છે ઉસીકુમ બિહાઝર રજુલ, આ ઇમામ નું તમે ધ્યાન રાખજો. બસ એમ કહેતા પછી શહીદ થઈ જાય છે. ઇમામ હુસૈન જ્યારે પાછા આવે છે ખૈમામાં, તો જોઈ છે એક બાળક, એક છોકરો જંગના કપડા પહેરી લીધો છે, કદ તો છોટી હોય છે, બહુ લાંબો નથી હોતો, છોકરો હોય છે, અને એના હાથમાં તલવાર હોય છે, તલવાર લાંબી હોય છે, એ પોતે ટૂંકો હોય છે. તો ઇમામ હુસૈન એને કહે છે તું કોનો યાદગાર છો, તું કોનો દીકરો છે? એ કહે છે હું મુસ્લિમો સજાનો છોકરો છું. ક્યાં જાય છે? કે હું જાઉં છું લડવા, તમારી દિફા કરવા જાઉં છું, ઇસ્લામને બચાવવા જાઉં છું, મારી જાનને નિસાર કરવા જાઉં છું. ઇમામ કહે છે નહીં તું પાછો જા. કોણ તને તૈયાર કર્યું? કે મારી માં મને તૈયાર કરી, મારી માં મને કીધી જા મારા આકા હુસૈનની દિફા કર, અગર દિફા નહીં કરે તો દૂધ નહીં બક્ષુંગી. ઇમામ કહે છે નહીં મારા લાલ, તારી માને તારી જરૂર છે, તારી માં ના બેવા થઈ ગઈ છે. ألا لعنة الله والقوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. پالنے والے ہماری اس قلیل عبادت کو تیری درگاہ میں قبول فرما. خدایا ہم گنہگار ہیں, ہمارے گناہ کبیرہ اور صغیرہ کو تو بخش دے. خدایا جو مقروض ہے ان کا قرض تو غیب سے ادا کرنا, جو مریض ہے تجھے راستہ دیتے ہیں بی بی فاطمہ صغرا کا بیمار مدینہ, اور امام سجاد بیمار کربلا کا واسطہ دیتے ہیں, ان کو لباس عافیت پہنا. ہمارے والدین کے اوپر رحمتوں کی بارش عطا کر, ہمارے مرحومین کے اوپر رحمتوں کی بارش عطا کر. خدایا تجھے واسطہ دیتے, اگر زندگی دیتا ہے تو محمد اور آل محمد کی محبت اور مودت میں زندگی عطا کر, اگر موت دیتا ہے تو محمد اور آل محمد کی محبت اور مودت میں موت عطا کر. خدایا ہمارے جوانوں کو تو سیدھے راستے پر رکھ. خدایا تجھے واسطہ دیتے ہیں محمد اور آل محمد کا, رسول کا آخری جانشین جو پردے غیب میں, ان کی ظہور میں تو تاجیل فرما, ان کی ظہور میں تو آسانی فرما. جن ممالک میں امن و امان نہیں, ان ممالک میں امن و امان قائم کر. خدایا ہمیں کربلا کی زیارت سے مشرف فرما, اور آخرت میں سید الشہداء کی شفاعت سے محروم نہ کر. یا حسین ماتم حسین, یا حسین.